મોર્નિંગ. ચલો આજે આપણે આગળના ટોપિક પર તરફ ફરીએ. 6 પોઈન્ટ આપણી પાસે બાકી હતો તો 6 પોઈન્ટથી જોઈએ. તો 6 પોઈન્ટ આપણી પાસે હતો એવોઇડ ધ ઇનકમ્પ્લીટ એઝમ્પશન્સ, ઇમ્પ્લિક્ટ એઝમ્પશન સોરી. તો ઇમ્પ્લિક્ટ એટલે કેટલીક અંદર ધારેલી ધારણાઓ છે, આપોઆપ જે સમાવી જતી હોય એવી ધારણાઓને એને આપણે એવોઇડ કરી લેવાની. The question should not be worded so that the answer is dependent upon the implicit assumptions. એની અંતરની આંતરિક જે ધારણાઓ છે એની પર આધારિત ના હોય. That implicit assumptions are assumed that are not stated in the questions. Implicit assumptions એવી છે જે પ્રશ્નોમાં બોલવામાં નથી આવતી. ધારો કે એક ઉદાહરણ આપેલું છે કે આર યુ ફેવર ઓફ ધ બેલેન્સ બજેટ, તમે બેલેન્સ બજેટથી સંમત છો. આર યુ ઇન ધ ફેવર ઓફ ધ બેલેન્સ બજેટ ઇફ ધ would results into increase the personal income tax, એનાથી ઇન્કમ ટેક્સ વધી શકે છે. બરાબર, એટલે કેટલાક આંતરિક વિકલ્પો એમાંથી દૂર કરી દેવા જોઈએ. સેકન્ડ છે આપેલું છે 7th કે એવોઇડ ધ જનરલાઇઝેશન એન્ડ એસ્ટિમેટ. ધ ક્વેશ્ચન શુડ બી સ્પેસિફિક, પ્રશ્ન ચોક્કસ હોવો જોઈએ, સામાન્ય ના હોવો જોઈએ, નોટ જનરલ. એન્ડ ધ ક્વેશ્ચન શુડ બી વર્ડેડ સો દેટ ધ રિસ્પોન્ડન્ટ્સ does not have to make the generalized to compute the estimate. બરાબર છે, એને સામાન્ય ન ગણી અને એનું અંદાજ ના માંડે. That is, what is the annual per capita expenditure on the groceries in the year of in your household? તમારા ઘરની અંદર વાર્ષિક ઘર ચલાવવાના ખર્ચા કેટલા છે, એમાં ગ્રોસરીઝ એટલે ખાદ્ય સામાન માટે કેટલો વપરાય છે. તો આ ઇનકરેક્ટ વે છે ક્વેશ્ચન પૂછવા માટે. તો એની જગ્યાએ એવું પૂછી શકાય કે વોટ ઇઝ ધ મંથલી એક્સપેન્ડિચર ઓન ધ ગ્રોસરીઝ ઇન યોર હાઉસહોલ્ડ. બરાબર છે, એટલે મંથલી પૂછી શકો તો કદાચ એ સરળતાથી જવાબ આપી શકે. બીજું, હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન યોર હાઉસહોલ્ડ. આ પણ પ્રશ્ન તમે આવી રીતે પણ પૂછી શકો છો. The researcher can then performs the necessary calculations. So in સામાન્ય ગણતરીઓ કરી શકતા હોય. સેકન્ડ આપેલું છે ડ્યુઅલ સ્ટેટમેન્ટ, દેટ ઇઝ પોઝિટિવ એન્ડ નેગેટિવ. કેટલીક વખત બેવડા આપણને આપેલા હોય વાક્ય જેમાં સકારાત્મક નકારાત્મકતા બંને હોઈ શકે. Many questions and measuring the attitudes and the lifestyles are the worded as a statement of which the respondents indicate their degree of agreements and disagreements. એનાથી સમજ છે કે નથી એવા કેટલાક રિસ્પોન્ડન્ટ્સના સ્ટેટમેન્ટ હોતા હોય છે. રિસ્પોન્ડન્સ ઇઝ ઇન્ફ્લુઅન્સ બાય ધ ડાયરેક્શનરી ઓફ ધ સ્ટેટમેન્ટ. તમે જે રીતે ડાયરેક્શન આપતા હો એ પ્રમાણે એનાથી અસર પામે છે. વેધર દે આર સ્ટેટેડ ધ પોઝિટિવ ઓર નેગેટિવ, અને સકારાત્મક પણ લઈ શકે છે અને નકારાત્મક પણ લઈ શકે છે. In this case, the one question would be contain the half negative and half positive statement. એટલે પ્રશ્ન એવો હોવો જોઈએ કે જેની અંદર અડધું સકારાત્મકતા અને અડધી નકારાત્મકતા. The directions of this statement would be the reverse in the other questionnaires. બીજા પ્રશ્નોમાં એને ઉલટાવીને પણ પૂછી શકાય છે. ત્યાર પછી આપેલું છે કે ડિટરમાઇન ધ ઓર્ડર ઓફ ધ ક્વેશ્ચન્સ, એના પ્રશ્નોનો ક્રમ નક્કી કરવો. તો સૌથી પહેલી વસ્તુ આપણને આપેલી છે એની અંદર એ પોઈન્ટ આપેલો છે ઓપનિંગ ક્વેશ્ચન, પ્રારંભિક પ્રશ્નો કેવા હોવા જોઈએ. The opening questions can be crucial and gaining to the confidence. બરાબર, એવા હોવા જોઈએ જેથી એનો આત્મવિશ્વાસ વધી શકે. બરાબર છે, એન્ડ કોઓપરેશન રિસ્પોન્ડન્સ ઓફ કોઓપરેશન સંકલન પણ મળી શકે, એનો આત્મવિશ્વાસ ન વધે. The opening question should be interesting, simple and not threatening, એટલે કે એને ડરાવે એવા ના હોવા જોઈએ, and સરળ હોવા જોઈએ અને ઇન્ટરેસ્ટિંગ હોવા જોઈએ. Sometimes such questions are asked even though they are unrelated to the research. કેટલીક વખત રિસર્ચ સાથે સંકળાયેલું નથી ન હોવા છતાં પણ આવા પ્રશ્નો પૂછવામાં આવે છે. રિસર્ચ પ્રોબ્લેમ એન્ડ ધ રિસ્પોન્ડન્સ ઇઝ નોટ એનાલાઇઝ, અને એના જે પરિણામ છે એ નોંધવામાં નથી આવતા. પછી ટાઈપ ઓફ ઇન્ફોર્મેશનમાં બેઝિક ઇન્ફોર્મેશન લઈ શકાય કે કેવી રીતે માહિતી મેળવવાની છે. તો પ્રાથમિક માહિતી, that's basic information related directly to the research problem, એ રિસર્ચ પ્રોબ્લેમ લગતી હોય. ત્યાર પછી ક્લાસિફિકેશન ઇન્ફોર્મેશન, એટલે કે એનું વિશ્લેષિત માહિતી લઈએ. That is classification information consists of the socio-economic, demographic characteristics, એટલે આર્થિક સામાજિક પાસા જોવામાં આવે, ભૌગોલિક પાસાથી તપાસવામાં આવે, and used to be classified the respondents and understand the results, અને એના પરિણામને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે. ત્યાર પછી આપ્યું છે કે આઈડેન્ટિફિકેશન ઇન્ફોર્મેશન, માહિતી ઓળખવામાં આવે. So identification information include the name, postal address, email address and the telephone number. એટલે કે એની બેઝિક માહિતી મેળવવામાં આવે છે. અને બેઝિક ઇન્ફોર્મેશન should be obtained first. પ્રાથમિક માહિતી પહેલા મેળવી લેવાની, followed by the classification and finally identification information. બરાબર, અને ત્યાર પછી એને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. ત્યાર પછી આપી છે ડિફિકલ્ટ ક્વેશ્ચન. પછી એવા વિશિષ્ટ પ્રશ્નો પૂછવામાં આવે છે જે થોડા અઘરા હોય છે. Difficult questions are sensitive and
embracing that is aware that it's a complex or boring. આ પ્રશ્નો કદાચ એને ડરાઈ શકે છે, જટિલ લાગી શકે છે, કદાચ ઓવર સેન્સિટિવ પણ હોઈ શકે છે. They should be placed in late in a question sequence. ક્રમની અંદર પાછળ મૂકવા જોઈએ. Effect of the subsequent questions એના પછીના પ્રશ્નોની પર અસર થતી હોવી જોઈએ. The questions are early in a sequence can be influence the response of the subsequent questions. એના પછીના જે પ્રશ્નો છે એ ક્વેશ્ચન્સ એની સાથે સંકળાયેલા હોવા જોઈએ. As a result of the thumb, બરાબર છે, as a rule of thumb, the general question should be placed specific question. જે સામાન્ય પ્રશ્નો પૂછ્યા છે એના જ આધાર પર વિશિષ્ટ પ્રશ્નો પૂછવામાં આવે. A logical order જે આપેલા છે, the questionnaire should be asked in a logical order. એટલે ક્રમમાં ગોઠવેલા. All these questions are deal with the particular topic and should be asked before beginning the new topic. નવો ટોપિક શરૂ થાય એ પહેલા એ લોજિકલ ક્વેશ્ચન્સ ને એ વિશે લગતા મૂકવામાં આવે છે. Then forms and layout. The format, spacing, and the positioning of the questions can have a significant effect on the result of questionnaire. કેટલી જગ્યા છોડી છે, કેવી રીતે ફોર્મેટ કર્યું છે, એનું સ્થાન કેવું આપેલું છે, પ્રશ્નો કેવી રીતે ગોઠવેલા છે, એ બધી વસ્તુ એની મહત્વતા પર અસર કરે છે. This is a particular importance for the self-administrated questions. ખાસ કરીને self-administrated questions ની અંદર આનું મહત્વ વધી જાય છે. It is a good practice to divide the questionnaires into several parts. એક જ પ્રશ્નને અલગ-અલગ ટુકડાઓમાં વહેંચી દેવું એ સારી પદ્ધતિ છે. And the several parts may be needed for the question pertaining to the basic information. અને બેઝિક ઇન્ફોર્મેશનમાં ઘણા બધા પ્રશ્નો પૂછીને લઈ શકાય છે. The questionnaire is each part should be the number. એટલે ક્રમમાં ગોઠવવાના. Numbering of the questions also make the coding of the respondents easier. એ રિસ્પોન્સને સરળતાથી નોંધી શકે છે. The questionnaire should be preferable by the pre-coded. પહેલાથી કોડ કરેલું હોય. And the pre-coding, the codes are entered into the computer. કોમ્પ્યુટરમાં નાખેલા હોય and printed on the questionnaire ને પ્રશ્નોત્તરી પર છાપેલા પણ હોય. Typically, the code indicate the line and numbers and the columns numbers. એમાં line number, column numbers એવી રીતે ગોઠવેલા હોય, સામાન્ય રીતે એવી રીતે ગોઠવાય છે. In a particular respondents will be entered ને જ્યાં respondents response જે આપે એ આપણે નોંધતા હોઈએ છીએ. ત્યાર પછી આપણે ટોપિક આપ્યો છે reproductions of the questionnaire. પ્રશ્નોની પુનઃ ગોઠવણ એટલે ફરીથી પ્રશ્નોત્તરી આપણે તૈયાર કરીએ. How the questionnaire is produced for the administration can influence the results. કેવી રીતે પ્રશ્નો ગોઠવાયેલા છે પરિણામને અસર કરે છે. For example, if the questionnaire is respondents on the poor quality paper or the otherwise shabby, that is scuffy in appearance, એટલે કે બહુ ગૂંચવાળા ભર્યું લખેલું હોય અથવા કાગળની ગુણવત્તા નીચી હોય, the respondents will be think the project is unimportant. તો પ્રોજેક્ટ મહત્વનો નથી એમ સમજે છે. And the quality of the response will be adversely affected. અને ગુણવત્તા નકારાત્મક રીતે અસર પામે છે. Therefore, the questionnaire should be produced in a good quality paper. સારા કાગળ પર હોવી જોઈએ and have the professional appearance અને વ્યવસાયિક એનો દેખાવ હોવો જોઈએ. When a printed questionnaire is run through the several pages, જ્યારે ઘણા બધા કાગળ પર હોય એટલે કે ઘણા બધા પ્રશ્નો ઘણા બધા કાગળોમાં વેચાયેલો હોય, it should be take a form of the booklet. તો booklet સ્વરૂપે આપી દેવા. Rather than the number of the sheet of the paper clip or the stapler together. And a clip કર્યા હોય કે સ્ટેપલર કરીને નહીં આપવાનું કારણ કે અસ્તવ્યસ્ત થઈ જવાની શક્યતા છે એટલે બુકલેટ સ્વરૂપમાં તૈયાર કરીને આપી દેવામાં આવે. The booklet are easier for the interviewer and the respondents to handle and do not come apart with the use of the clip and stapler paper. બરાબર, બુકલેટ એ વધારે સરળતા રહેશે રિસ્પોન્સ આપવા માટે અને સરળતાથી હેન્ડલ પણ કરી શકે and not come part of the use or use as do the clip. બરાબર છે, જે ક્લિપ પેપર કે સ્ટેપલર પેપર છે એને અસર નહીં કરે. The allow of the use of the double page format for the questions and the look more professional વધારે વ્યવસાયિક લાગશે. Vertical response columns should be used for the individual questions. Vertical questions આપણે ગોઠવવામાં આવે એટલે સીધા પ્રશ્ન ઊભા ગોઠવવામાં આવે. It is easier for the interviewer and respondents to read down બરાબર a single column. એક જ કોલમ એને સીધું વાંચવાનું રહે છે and rather than the sidewise across the several columns. બાજુમાં જે ઘણા બધા કોલમ્સ છે એની જગ્યા. ત્યાર પછી આપેલું છે presenting. The presenting refers the testing of the questionnaire. અહીં પ્રશ્નોત્તરી તપાસવામાં આવે છે અને small sample respondents જે અમુક લોકોએ જવાબ આપેલા હોય જે સેમ્પલ વ્યક્તિઓ છે એના to identify and eliminate the potential problems. તો એની અંદર જે સંભવિત ખામી છે એ ઓળખી શકાય અને દૂર કરી શકાય. Even the best questionnaires can be improved by presenting. Presenting દ્વારા best questionnaire પણ તૈયાર થઈ શકે છે.
As a general rule, સામાન્ય નિયમ પ્રમાણે a questionnaire should not be used in the field survey without adequate pretest. Pretest કર્યા વગર એ પ્રશ્નોત્તરી ડાયરેક્ટ ફિલ્ડ વર્ક પર નહીં મોકલી આપવાની. A varieties of the interviewers should be used for the pretest. Pretest માટે અલગ-અલગ પ્રકારના ઇન્ટરવ્યુઅરનો ઉપયોગ કરવાનો. The project director, the researcher who developed the questionnaires and other key members. ડાયરેક્ટર છે, રિસર્ચ ડેવલપર છે, રિસર્ચર કે જેને ડેવલપ કરેલી છે પ્રશ્નોત્તરી, મહત્વના વ્યક્તિઓ છે, key members of the research team should be conducted the some pretest interview. એ લોકોએ પહેલા કેટલાક pretest interview લઈ લેવાના. Finally, ante, the respondents obtained from the pretest should be coded and analyzed and coding up કરવામાં આવે અને વિશ્લેષિત કરવામાં આવે. And the analysis of the pretest response can survey as to check on adequate of the problem's definition. જેમાં સમસ્યા લખવામાં આવે છે. And the data and analysis required obtaining the necessary information જરૂરી માહિતી અંદર આપવામાં આવે છે. ત્યાર પછી લખ્યું છે explain the classification types and the types of the secondary data. કે secondary data કેટલા મહત્વના છે and explain the types of the published materials as a source of external secondary data. કે જે જાહેર કરવામાં આવેલા છે પબ્લિશ મટીરિયલ છે એ કેટલા મહત્વના આવે છે. The secondary data may be classified as either internal or external. એ આંતરિક પણ મળી શકે છે ગૌણ માહિતી કે બાહ્ય પણ મળી શકે. Internal data are those generated within the organization. એકમની અંદરથી જે માહિતી મળે છે એને internal data કહીએ છીએ. And this information may be available in ready to use format. And ready to use તમે સરળતાથી સીધી રીતે ઉપયોગ કરી શકો છો. On the other hand, જ્યારે બીજી તરફ this data may be exist within the organization. એકમની અંદરથી જ મળે છે but may require the considerable processing. એના માટે કેટલીક પ્રક્રિયા કરવી પડે છે before the use to the research. રિસર્ચમાં ઉપયોગમાં લેતા પહેલા. External data are those generated by the source outside the organization. એકમની બહારથી જે માહિતી મળે છે એ આપણે external data કહીએ છીએ. And this data may be exist in a form of published material જે જાહેર થયેલા હોય એવા આંકડા હોય, computerized database પણ હોઈ શકે, information made available by the syndicated services. કેટલીક મહત્વની સેવા આપતી સંસ્થાઓ છે એ syndicate services પણ એ લોકો પ્રોવાઈડ કરતા હોય છે. Before collecting the external secondary data, બહારની માહિતીનો ઉપયોગ કરતા પહેલા it is useful to analyze the internal secondary data. તો internal secondary data પહેલા ઉપયોગમાં લઈ લેવાનો. એના માટે તમને આપેલા છે જે internal secondary data છે એના વિશે જોઈ લઈએ. તો most organization has in-house information. પોતાની એકમની અંદર જ કેટલીક માહિતીનો સંગ્રહ કરે છે. And some data may be readily available and may provide the useful insight. બરાબર, કેટલાક મહત્વના તમને ડેટા મળી શકે છે અને તરત એનો ઉપયોગ કરી શકાય છે. સાથે સાથે એની ડેપ્થમાં પણ તમે જઈ શકો. That is the sales and cost data. When the internal data on the sales showed Reebok that the internal sales were to be made 0.7% of the total sales. Reebok આપી છે કંપની, એ Reebok કંપનીના આવા કેટલાક આંકડા આપ્યા કે પોતાનું internal sales 0.7% છે. But where the losing bad feeling among the retailers, the companies discontinue the online selling. જ્યારે આનો ઉપયોગ કર્યો ત્યારે કંપનીને ખરાબ લાગ્યું, causing bad feelings among the retailers, and the company discontinue to be online selling. તો online selling કરવાનું બંધ કરી. Secondly, internal data have the two advantage. એના બે ફાયદા છે. They are easily available, સરળતાથી મળી જાય છે અને ઓછી ખર્ચાળ એટલે inexpensive છે. Yet these data often are not fully exploited. બરાબર, એનો સંપૂર્ણ ઉપયોગ નથી કરી શકાતો. However, the trend to be changing with the increasing popularity and the database marketing. બરાબર, પોપ્યુલારિટી જેમ જેમ પ્રસિદ્ધતા મળતી જાય છે તેમ તેમ એનો ટ્રેન્ડ બદલાતો જતો હોય છે. એટલે કેટલીક વખત એ આંકડા તમને યોગ્ય રીતે કામ નથી લાગતા. એક્સટર્નલી વાત કરીએ તો એની અંદર આપ્યું છે ફોલો ધ ફોલોઈંગ ટાઈપ્સ. એક છે નોન એટલે કે જનરલ બિઝનેસ સોર્સિસ છે અને ગવર્મેન્ટ સોર્સિસમાંથી મળી શકે છે. તો જનરલ બિઝનેસ ડેટા છે દેટ ઇઝ નોન ગવર્મેન્ટલ ડેટા છે. તો ધ વેરિંગ ધીસ બિઝનેસ રિલેટેડ સાઇટ્સ કેટલીક આપેલી છે કે standardpoors.com છે, પછી secondary-data.com છે, or the thomasnet.com છે. બરાબર છે. અહીંયા લખ્યું છે USA data.com and they provide the sales
લખેલું છે મેઇલિંગ લિસ્ટ, બિઝનેસ પ્રોફાઇલ્સ એન્ડ ધ ક્રેડિટ રેટિંગ્સ ઓફ ધ અમેરિકન બિઝનેસ, એની અંદર બધી માહિતી આપેલી છે. Marketingtools.com is for the demographic and the marketing tools publications. Marketing tool publications માટે અને demographic એટલે વિભાગ અનુસાર પણ માહિતી આપે છે. Britannica.com is for the free online access for the Encyclopedia. બરાબર, Encyclopedia તરીકે એટલે કોઈ પણ વસ્તુની માહિતી જોઈતી હોય તો તમે britannica.com પરથી લઈ શકો છો. પછી Harris's information info.com is for the data on the American manufacturers and the key decision makers. જે મહત્વના નિર્ણાયક વ્યક્તિઓ છે તે અને મેન્યુફેક્ચરર્સ ડિટેલ્સ આપેલી છે. Following are the main sources for the non-government and the general basis data. એક આપેલું છે guides. The guides are the excellent source of the standard information, and the guide may help to the other source of the dictionary, at trade association, trade publications, and some of the most useful guides are to be American Marketing Association bibliography series. બરાબર છે, કેટલીક આવી ગાઈડ્સ એટલે તમને મદદ કરવા માટે આવી બુક્સ હોય છે. બરાબર છે, જેની અંદર તમને હેલ્પ કરે છે ડેટા એકત્રિત કરવાની અંદર, અને ડિરેક્ટરીઝ હોય છે. એની અંદર ટ્રેડ એસોસિએશનની પણ હોય, ટેલ પબ્લિકેશન્સ પણ આપેલા હોય. બરાબર છે, ધારો કે એક ઉદાહરણ આપ્યું છે કે ધારો કે અમેરિકન માર્કેટિંગ એસોસિએશન બિલિયોગ્રાફી સિરીઝ આપી છે. બિઝનેસ ઇન્ફોર્મેશન સોર્सेस, ડેટા સોર્सेस ફોર the business and market analysis, encyclopedia of business and market analysis, encyclopedia of the business information sources, etc. આવી બધી અલગ અલગ બુક છે જે તમને ગાઈડ કરતી હોય છે. ત્યાર પછી જે માહિતી આપી છે એની અંદર લખી છે ડિરેક્ટરીઝ. The directories are helpful for identifying the individuals and the organizations that collect the specific data. ચોક્કસ આંકડા એકત્રિત કરવા મદદ કરે છે. And some of the important directories are the directories in print. કેટલીક છપાયેલી ડિરેક્ટરી છે, the consulting organization directory છે, encyclopedia of associations છે, Findex છે. બરાબર છે, Fortune 500 dictionary, $1 million dictionary, leading public and private company, standard dictionary of the advertise. બરાબર, Thomas register of the American manufacturers, etc. Internal sources are www.google.com /dir and the dir.yahoo.com. આ બધી માહિતી તમને આના પરથી મળી જાય છે. ત્યાર પછી આપણને આપેલો છે પોઈન્ટ, આપેલો છે જે ઇન્ડેક્સ, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. બાય.